ચોમાસામાં વરસાદ બાદ ખેડૂતોએ મકાઈ, સોયાબીન, ડાંગર સહિતના ખરીફ પાકોની વાવણી કરી, પરંતુ જ્યારે ખાતર નાખવાનો સમય આવ્યો ત્યારે જ સર્જાઈ ખાતરની અછત। જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। દાહોદ જિલ્લામાં ખાતર કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામે છે। ખેડૂતો લાંબી લાઈનો લગાવે છે અને જ્યારે નંબર આવે ત્યારે ખાતર ખલાસ થઈ જાય છે। દૂર દૂરથી ખાતર લેવા આવેલા ખેડૂતોને ધરમધક્કો ખાવો પડે છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ જે ખેડૂતોને હાલમાં 5 ખાતર થેલીની જરૂર હોય તો માત્ર 2 થેલી જ ખાતર મળતું હોવાની બૂમ ઉઠી છે, તો કેટલાકને એક પણ થેલી ખાતર નસીબ થતું નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેડૂતોને 5-5 દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે। ખેડૂતોની એવી પણ ફરિયાદ છે કે ખાતર સાથે નેનો યુરિયા તરલ આપવામાં આવે છે, જેની હાલ પાકમાં છંટકાવ કરવાની જરૂર નથી, તેમ છતાંય ફરજિયાત ખરીદવું પડી રહ્યું છે। ખાતરની અછત વચ્ચે કેટલાક સ્થળોએ ખાતરની કાળાબજારી થતી હોવાની ઘટના પણ જાણવા મળી। ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કેટલાક કાળાબજારીયા 270 રૂપિયા મળતી ખાતરની થેલી 400 થી 600 રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા। ને ખાતર મળે તો આપણે એને માર્કેટ ને કે આજુબાજુ ઓહરાને ને પ્રાઇવેટ વાળાને બંધ કરી દો તો જ ખાતર મળે, ને તો આમથી કઈથી મળે। લોકો 300 રૂપિયા લે અને 600 રૂપિયા એમ કહેતા, પછી ભાડું કઈથી લાવવાનો ને ખાતર કઈથી ઠેલી એક માણસ લે, અને બે ઠેલી લે તો 2 બોટલ બીજા 250 ના લે તો માણસ કઈ પોહાય। હાથ ફૂટમાં કઈ ઊંચી થઈ જાય ને એની દવાને કઈ ઊંચી છાંટવાની આવ એ બધી બંધ કરી દો ને। ઝટપડી 10-15 દિન થઈ જાય લોકો રખડતા આને ધારાસભ્ય કણ બધા ગયા તે આવે છે। અમારો વિષય નથી આવતો એમ કે એ તો અલગ ખાતું ગણાય, આ તો અમારા અલગ ગણાય એમ કે ખેતીવાડીનો વિષય ગણાય એમ કે પછી શું જવાબ આલે માણા કોને પૂછવા જાય? બચારા ખવારમાં ખાય નહીં, ચા નહીં, પાણા નહીં, નાસ્તો નહીં, કઈ નહીં, અને જેનું કામ ખોટી થાય સિઝન જાય રહી એને ખાલી પણ કે હિસવાનું એ જ છે કે બીજું શું કામ છે? બીજું કામ શું છે? પત્રિકા વાળાને બોલાવો એમ કીધું કે એ અમારો વિષય નથી આવતો એમ કોણ રજૂઆત કરે? આ પબ્લિકનો જવાબદારી કોણ લે? આગેવાન લે બીજા કોણ લે? કાળા બજારમાં વેચી રહ્યા બધે 500-700 રૂપિયા તો એક થેલી, કોઈ 300 માં નથી હાલતો, કોઈ નથી હાલતો। હા, મેરી આતર વેચી રહ્યા છે। પ્રાઇવેટ વાળાને બંધ કરો, તમને ખાતર મળી જાય। 270 ને થોડે 600 રૂપિયા, 550 રૂપિયા, અને કાઢવા વાળો પૈસા લે। 270 ની થેલી 600-500 મળે। આ તો એવા હામટા ખેડૂત હોય, મોટો ખેડૂત હોય તે બિચારો શું કરે? મરી જાય ને, કઈથી મળે પછી ખાતર? પછી આ લીલોતરી એનો દુષ્કાળ નહીં પડે તો શું થાય? અને પછી કે ચૂંટણી વખત લાવો, વોટ લેવા આવો ને ખાતર નહીં મળે ને બહાર બેસાઈ રહ્યું તે અહીં આવવાનું કે ત્યાં જવાનું? મારે દેવો તો અહીં આવવાના જવાના 100 રૂપિયા થાય, તે રોજ કઈથી ભાડું લાવવાનું આવવાનું જવાનું? તે પ્રાઇવેટમાં કે જો કૂતર બદલી મળે, જો કતવારો મળે, જો ખરેડી મળે, તે રિસ્કા લઈને ફરી તો ખાતરના પૈસા તો નહીં પૂરા થઈ જાય તો પછી લઈને હો જવાનું? અઠવાડિયાથી મળતું જ નથી ખાતર। ખાતર વાળા કેવા જઈએ તો દાદાગીરી કરે યાર, બળે ગાડીઓ ફલાણે ઠેકાણે છે, કઈનો કે ખરેડી છે, કઈનો કે આ બાજુ છે, રાસડા છે, બધે મોકલે કઈથી જવાનું? માણા અહીં ભાડું નહીં થાય ત્યાં ભાડું કોઈ ક્યાંથી લેવાના? દાહોદ જિલ્લામાં અમને પણ ઘણી જગ્યાએથી રજૂઆતો ફરિયાદો મળી હતી, અને એમાં અમે પણ જાતે પણ રૂબરૂ તપાસમાં ગયા હતા, અને લાસ્ટ અઠવાડિયાથી અમે તપાસમાં લગભગ ટોટલ 5 લાયસન્સો સસ્પેન્ડ પણ કર્યા છે એક માસ માટે, અને સપ્લાય પણ એનો અત્યારે અમે રોક્યો છે। અને હજુ પણ કદાચ કોઈ ખેડૂત મારફતે અથવા કોઈ તમારા મીડિયા પર્સન અથવા કોઈ પણ વ્યક્તિ મારફતે જો અમને મળશે તો અમે કાર્યવાહી જરૂરથી કરીશું, ચોક્કસ કરીશું। આ વર્ષે આખા ગુજરાતના માંગેલી થોડું સપ્લાય વચ્ચેના દિવસોમાં ઓછો હતો, એના કારણે અત્યારે ખાતર થોડું દાહોદ જિલ્લામાં સપ્લાય ઓછો છે, પરંતુ કંપનીઓના અધિકારીઓ અને વડી કચેરી મારફતે પણ જાણ કરતાં એમણે ઇફકો યુરિયાની આપણને 2 દિવસમાં આપવાની ખાતરી આપી છે, અને આવશે ઇફકો યુરિયાની રેક ગોધરા ખાતેથી તથા આઈપીએલનું પોર્ટ પાસેથી પણ આવતીકાલથી ખાતર આવવાનું શરૂઆત કરવાનું છે। તે આપણા જે ખાસ સેન્ટરો છે દાહોદ, લીંબડી અને જે માંગણીવાળા સેન્ટરો છે એમને પ્રાયોરિટી આપવામાં આવી છે, એટલે એમાં સૌથી પહેલાં એમાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। એટલે ખેડૂત મિત્રોને સૌથી પહેલાં તો એ વિનંતી કે ફક્ત 2 દિવસનો સમય આપો, ખાતર આવી જશે અને મળી રહેશે પૂરતી માત્રામાં।